ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. મધ્યનું 11મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ વચનામૃત બધાય ગ્રહસ્થને સમજવાનું છે અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. નિરંતર પોતે પોતાનો તપાસ કરવો ને પાછું વળીને જોવું છે. આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. દિવ્ય ભાવને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભગવાનના ભક્તને વિષય નથી, એને તો આજ્ઞા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. 3 જણ સુખ્યા. એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે. આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. એ 3 સુખ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ઉપાસનાના વચનામૃત 10, 20, 25 જુદા કાઢીને તેનો વેગ લગાડવો, તથા સાધુના મહિમાના જુદા કાઢીને તેનો વેગ લગાડવો. ને એમ કર્યા વિના વ્યાકરણ ભણે તો પણ મૂળગી ખોટ આવે, કારણ કે અનેક શબ્દ હૈયામાં ભર્યા, તેથી જેમ છે તેમ સમજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય, ને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય, એમ મહારાજ કહેતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવવા માટે ઓલ્યા દેશના બધા ને આ દેશના 3જા ભાગના વરતાલમાં ભેળા થયા. તે વાતની અમને ખબર પડી. પછી અમને થયું છે ગોપાળાનંદ સ્વામી કોચવાશે ને મહારાજ તેમને તેડી જશે તો રાંકના હાડલા ફૂટી જશે. પછી અમે વરતાલ ગયા ને ઉતારો કર્યા મોર એમને એમ પાધરા રઘુવીરજી મહારાજ પાસે ગયા ને કહ્યું છે આ વાતનું કેમ છે. ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે એમાં મારું કાંઈ ચાલે એમ નથી, નિત્યાનંદ સ્વામીને પૂછો. પછી અમે નિત્યાનંદ સ્વામી પાસે ગયા ને કહ્યું છે મોટા સાધુનું અપમાન થાય તે ઠીક નહીં, અને ઠપકો દેવો હોય તો આપણે દઈએ. પછી નિત્યાનંદ સ્વામીએ પવિત્રાનંદ સ્વામીને પૂછ્યું જે પવિત્રાનંદ આ ગુણાત્યાનંદ સ્વામી શું કહે છે. ત્યારે પવિત્રાનંદ સ્વામી બોલ્યા જે ઠીક કહે છે, કારણ કે ઓલ્યા દેશના સમોવડિયા તે આપણા દેશમાં આવીને આપણી મારફત ગોપાળ સ્વામીનું અપમાન કરાવીને ચાલ્યા જાય તે તો આપણું હીણું કહેવાય. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે હું તો કાંઈ નહીં બોલું ને હું સભામાં આવીને હાથમાં માળા લઈને બેસીશ એટલે કોઈ બોલાવશે નહીં. કેમ જે માળા ફેરવતા હું બોલતો નથી એમ સૌ જાણે છે, પણ ભગવદાનંદ બહુ ફળફળ્યો છે તેને સમજાવો. પછી અમે ભગવદાનંદ સ્વામી પાસે ગયા ત્યારે તેણે આસન નાખી આપ્યું, તે અમે ફગાવી દીધું. ત્યારે કહે સ્વામી આવડો કોપ શું. ત્યારે કહ્યું છે મોટાનું અપમાન કરવા આ ઠાઠ રચીને બેઠો છું. તે અહીં તું મોટો છું, પણ અક્ષરધામમાં હું મોટો છું. માટે જો અહીં કાંઈ ઉન્મત્તાઈ કરીશ તો અક્ષરધામમાં તડકે ઊભો રાખીશ. ત્યારે ભગવદાનંદ સ્વામી કહે સ્વામી અક્ષરધામમાં તડકો નથી તે. ત્યારે અમે કહ્યું છે ભગવાન અન્યથા કરતુમ છે, તે તારા સારું નવીન કરીશ. પછી તો તે કહે છે હું નહીં બોલું. પછી અમે ઉતારે ગયા ને બીજે દિવસે સવારમાં સભા ભરાણી ને નિત્યાનંદ સ્વામી માળા લઈને ફેરવવા માંડ્યા. ત્યારે સર્વે જાણ્યું છે હવે નિત્યાનંદ સ્વામી કાંઈ નહીં બોલે. એટલે મંજુકિશાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે ધર્મદેવને પુત્ર કેટલા. ત્યાં તો હું પણ ગયો ને પૂછ્યું છે શું પ્રસંગ ચાલે છે. ત્યારે કહે છે ધર્મદેવના પુત્ર કેટલા. ત્યારે અમે કહ્યું છે ધર્મદેવના 3 પુત્ર છે, એ કોણ નથી જાણતું. પછી તો અમે વાતો કરવા માંડી. જે ધર્મામૃતના કરનારા બેઠા છે ત્યાં જ ધર્મામૃત લોપાય છે ને મંડળ દીઠ પટારા થઈ ગયા છે. માટે આજ 2 આચાર્ય ભેળા થયા છો તે ધર્મામૃત પડે તેમ કરો.
ને કાલે સવારે સૌના પટારા જોવા છે, અને જેને ધર્મામૃત પાડવા હોય તે રહેજો, ને બીજા ચાલવા માંડજો. પછી તો રાત બધી આગું પાછું કરવામાં કોઈ ઊંઘ્યા નહીં. ને સવારમાં ભજનાનંદ સ્વામીનો પટારો તપાસ્યો તો તેમાં કાંઈ નીકળ્યું નહીં. ત્યારે એક સાધુએ કહ્યું છે, સ્વામી, આ ભજનાનંદ સ્વામીના પટારામાંથી તો કાંઈ નીકળ્યું નહીં. ત્યારે અમે કહ્યું છે, શું નીકળે તારું કપાળ? જ્યારે કાંઈ ન હોય ત્યારે બે પટારાનું શું કામ હોય? અને સત્સંગમાંથી વૈદું કરીને અધમણ સોનું ભેળું કર્યું હતું, તે સત્સંગના કામમાં આવ્યું નથી ને કુસંગીના ઘરમાં રહ્યું. પછી સભા થઈ ત્યારે ઓલ્યા દેશના સર્વેને અમે કહ્યું છે, આપણે મળ્યા નથી તો લ્યો મળીએ. પછી સૌ મળ્યા ને ચાલી નીકળ્યા. એમ સદગુરુનો ટંટો ટાળ્યો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજ કહે, વાણના લાકડા કેટલાક તો લીધા છે, ને કેટલાક ઘડાય છે, ને કેટલાક વાણ તૈયાર થયા છે, ને કેટલાકમાં માલ ભરાણો છે, ને કેટલાક અધવચાળે પૂગ્યા છે, ને કેટલાક તો પાર ઉતાર્યા છે. એમ આપણા સત્સંગમાં માણસનું છે. અધ્યાત્મ અને વ્યવહાર. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, ગોવિજી મહારાજની જય. આજના ઉત્સવની પણ જય. આજે દિવાળીના દિવસે ઉપડા પૂજન, શારદા પૂજન, બધા પૂજન થયા. શ્રીજી મહારાજનું પણ સાથે સાથે પૂજન કર્યું છે બધાએ. ખૂબ આપણા માટે દિવ્ય પ્રસંગ કહેવાય, કારણ કે આપણે ભારતની અંદર દિવાળીનો ઉત્સવ બધા ખૂબ સારી રીતે ઉજવે છે. અને આજનો દિવસ બીજો શારદા પૂજન એટલે ચોપડા પૂજન, એટલે વેપારીઓને વધારે ધન પ્રાપ્ત થાય. કેમ વલ્લભ? એટલે તો ત્યાં લંડનથી દેશથી લંડનથી અહીંયા શું કહે દેશથી અહીંયા આવ્યા છે. એટલે બધાની ઈચ્છા એવી જ રહે કે આપણે ચોપડા પૂજન જો કરીએ ભગવાને સંભાળીને તો ચોપડા બધા બહુ સારું રહે, ખોટ ના આવે. એમ બીજાનું શું છે, બીજી બાજુ બાકી તો વધારે તો એ જ કરવાનું છે, પ્રાર્થના એ કરવાની છે, વાત એ કરવાની છે. પણ જો આ રીતે આપણે ભગવાનને ભલે આપણે પ્રાર્થના કરીએ છીએ તો ભગવાન આપણી રક્ષા કરે છે, થાય છે, નથી થતી એવી કશું નથી. કારણ કે આદિથી આપણું પૂજન અને બધું આવે છે. એમાં શુભ ભાવનાઓ બધી છે કે ભાઈ દરેક મનુષ્ય સુખી થાય, દરેકની ધન સંપત્તિ છે, માનસિક, આર્થિક, આધ્યાત્મિક બધી સંપત્તિ વધે અને સુખ પણ થાય. એટલે એટલા માટે જ આપણો વિધિ ચાલ્યો. કેટલાકને એમ થાય કે આ વિધિમાં શું ચોખા ઉડાડ્યા, ફૂલ ઉડાડ્યું, પાણી છાંટ્યું, થઈ રહ્યું, પતી ગયું, આમાં શું થયું? શું આમાં કંઈ સમજાયું નહીં પોતા ચોખા ઉડાડવામાં. પણ એ અંતરના ભાવથી ભગવાનને પ્રસન્નતા માટે એ આપણે કરીએ છીએ એટલે ભગવાન બધું સ્વીકારી લે છે. ભગવાન એટલા બધા દયાળુ છે. તમે જો ભાવથી એમને આપશો તો એ બધું ફૂલ ને ચોખા ને બધું સમજાય. લે છે થોડું પણ આપે છે ઘણું. એ પાછું ભગવાનનું કામ ઉદાર છે. આપણે ઉદાર નહીં દાડિયા. આપણે ઉદાર ભગવાને કર્યા છે અને હજુ વધારે બધાને ઉદાર કરે એટલે ભગવાન થાય. કારણ કે ભગવાન તો આપવા માટે જ આ દુનિયામાં આવ્યા છે. આપણે જેટલી એમની ભક્તિ કરીએ એથી એ પ્રસન્ન થાય છે. એને તમે આપો ના આપો એની કંઈને બહુ દુઃખ નથી, પણ આપણે આપણા સુખ માટે એમને આપણે ભજન કરવાના છે. એટલે ભલે આપણે જે ભાવથી બધું કરતા છે પણ અંતરના ભાવથી, દેહ ભાવથી કે ભગવાન રાજી થાય એ માટેનું આ બધું કાર્ય છે. આ વિધિ વિધાન છે ને એ એમાં આપણને એમ થાય કે આ શું વિધિ વિધાન છે, એટલે કેટલા એમાં કરે જ નહીં. પણ એ બહુ અગત્યની વસ્તુ છે જે આપણા વેદોથી આ વિધિ વિધાન આવ્યા છે. ભગવાનના મંદિરો, ભગવાનની મૂર્તિઓ, ભગવાનની પૂજા, ભગવાનના ઉત્સવો, આવા બધા અન્નકૂટ ને બધા દિવાળીના ઉત્સવો, આ બધું જ જે છે એ એટલા માટે છે કે આપણા સુખને માટે છે, આપણા શાંતિને માટે છે.
દુનિયાનું બધું આપણી પાસે હોય, પણ જો આ વસ્તુ ના હોય, ભગવાનને આપણી સાથે ના હોય તો કાંઈ નથી. ભગવાન છે તો આપણે છે, બરાબર બોલો? નહીં તો ભગવાન આપણે નથી, ભગવાન નથી તો આપણે નથી. આપણું અસ્તિત્વ ભગવાનને લઈને છે. આપણે જેને કે બુદ્ધિશાળી છે ને, ભણ્યા છે ને, ગણ્યા છે ને, જ્ઞાન છે ને, અમે બહુ આમ કરીએ છીએ, અમારું અસ્તિત્વ એટલે છે, કશું નથી. અહીંથી એક ચાલ્યું જાય તો ડબલીને એઠા, એક જ તત્વ અહીંથી ચાલ્યું જાય, શું થાય? ડેડ બોડી ઉપાડો ને સ્મશાન ભેગા. થાય છે કે ના થાય? જો આપણું ચાલતું હોય તેને રાખીએ નહીં, આપણું ચાલતું નથી. એના આધારે જ આપણે છે. એ બધું સુખે આપણને આપે છે, વાચાએ આપે છે, બુદ્ધિ આપે છે, બધું છે. પણ પેલું થોડુંક આપણને એ થાય એટલે એમ લાગે કે આમાં શું કરવાની જરૂર છે. પણ ભાઈ આપણે જેને પૈસાની, આપણે જો પૈસાની ક્યાં જરૂર છે એમ કહીએ ચાલે? જરૂર જ છે એની. આખી દુનિયાનો વ્યવહાર પૈસાથી ચાલે, બરાબર? એક દેશનો નહીં, બધી દુનિયા માત્રનો પૈસો વ્યવહારથી ચાલે છે. કે આ દેશનું નાનું અહીં જાય, આ દેશનું અહીંયા જાય, આનું આની જાય, આની પાસે થાય, આની પાસે થાય, આની પાસે થાય, આની પાસે, આની પાસે, એ ચાલ્યા જ કરે ચારે બાજુ. એક જણો જો ઢગલો કરીને બેસી જાય બધા દુઃખી ના થાય? એટલે વહેંચાતું રાખવું જોઈએ. જે કંઈ છે આપણી પાસે એને વહેંચવું જોઈએ. એટલે ભગવાનને અર્પણ થાય, કુટુંબ થાય, સમાજ માટે થાય, દેશ માટે થાય. એટલે નાનું ફરતું રહે છે. એમ સુખી છે એમ આપણી પાસે આવે તો એ ફરતું રહે, તો એમાંથી બધા ઘણા કામ થાય. દેશના કામ, સમાજના કામ બધા થાય, ભગવાનનું કામ થાય. પણ ભગવાનના કામમાં ઢીલ થઈ જાય. કેટલાક છે સામાજિક જાતિ, આ કામ સારું છે, કરવાનું છે, મેડિકલ કોલેજો છે, દવાખાના છે, એ બધું કામ કરવાનું છે. કારણ કે આપણે ભગવાન આપ્યું છે તે પણ આપણે સમાજ સેવા છે. એમ ભગવાનની પણ સેવા છે. જેને ભગવાને આપણને બુદ્ધિ શક્તિ ના આપી હોય તો આપણે કંઈ કરી ના શકત. તો એને માટે પણ આપણે કંઈ આપણાથી યથાશક્તિ, એમાં કંઈ ભગવાન બધું લેવા માગતા, આપણા કરોડો રૂપિયા છે કરોડ લેવા માગતા નથી. પણ હમણાં વિવેકસાગર સ્વામી કે 10મો ને 20મો ભાગ. એટલે આ બધી વસ્તુ બધાને સમજવાની છે. તો સ્વામી કહે છે એમ ભગવાનની આપણે આ વસ્તુ છે. એટલે ભગવાન છે એ દેવાવાળા છે, લેવાવાળા નથી. જોગી મહારાજ પણ કહેતા કે હા, એટલે કહું છું દેવ, જોગી મહારાજ કહેતા કે દેના બેંક છે. ભલે દેવનગર નાનજી નહીં, પણ ભગવાનની બેંક છે, લેવાની નથી, દેનારી છે. આપવા માટે ભગવાન આવ્યા છે. આપણે જેટલા ભાવથી પ્રેમથી લઈશું એટલું આપશે જ આપણને. એટલે લઈ જતા નથી, કાંઈ નથી. અને એમનો જે વિવેકસાગર કહ્યું ને, શું એક ગણું, જો બ્રાહ્મણ છે ને, આ બ્રાહ્મણ પૂજન કરાવવાનું બધું વિધિ બધી, પછી આપણે આશીર્વાદ આપે. એક ગણું દાન ને શસ્ત્ર ગણું પૂન, એમ બ્રાહ્મણ બોલે બધા. તો ઘરે આવ્યા તો એ બોલે કે એક ગણું દાન ને એક ગણું તમે દાન આપશો તમને શસ્ત્ર ગણું મળશે, એમ બ્રાહ્મણ કહે. અને ભગવાન તો કહે છે કે તમે એક ગણું દાન કરો, અનંત ગણું દાન તમે ગણ્યા જ રાખો. તમે થાકી જાઓ ગણી ગણીને એટલું બધું આપે એવું છે. એટલે ભગવાન તિજોરી એટલી ખાલી થાય એવી છે ને, એને થવાની પણ નથી. આપણે ભરેલી રાખવી છે તો એમનું પૂજન કરો, વંદન કરો, પ્રાર્થના કરો, એ કરશો તો બધું થશે. અને સર્વમાં પ્રથમ બધી વસ્તુ છે, સંપત્તિ, બધા દુનિયાનું સુખ બધું જ મળે, પણ શાંતિ નહીં મળે. પૈસામાંથી શાંતિ નહીં મળે. વ્યવહાર છે તે કરવાનો છે, પણ બહુ થઈ જાય તો કેવું થાય? વધારે થાય તો પછી બધું વિચાર આવે, ચાલો ટેક્સ બોલો, ઇન્કમ ટેક્સવાળો આવશે તો શું થશે, ક્યાં ગોઠવવા, એને માટે આગું પાછું કરી આમાંથી કંઈક કરી નાખીએ પેલો આવતા પહેલો. કંઈ એ ચિંતા તો થાય છે જરૂર છે, તો બહુ વધારે થાય તેની ચિંતા બહુ થાય. અને એ રીતે થાય છે. દરેક વસ્તુ વધારા પડતી થઈ જાય તો જરા આપણને દુઃખ થાય છે. અને મધ્યમ રીતે હોય તો સુખને શાંતિ થાય છે. એટલે આ પ્રમાણે આપણા જીવનની અંદર જે કંઈ ભગવાન માટે કરશું એ ભગવાન વધારે આપણને સુખ ને શાંતિ આવે. એટલે શાંતિ જે વસ્તુ છે એ આ લૌકિક પદાર્થનો નથી. આ દુનિયાનું અત્યારે જેટલું ગમે એટલો આપણો વિકાસ થયો અત્યારે વિજ્ઞાનથી, વિજ્ઞાન આપણને મળ્યું છે, બહુ સારી વસ્તુ મળી છે. એને બહુ સારું કાર્ય પણ કર્યું છે. એટલે વિકાસ થયો છે. લાઇટ ને રોડ ને રસ્તા ને પ્લેન ને બીજું ઉડ્યા જ કરે. પ્લેનો આમથી જાય, પ્લેનમાં આવ્યા કેટલા આમ ગયા ને કેટલા આમ ગયા, પણ કેવું ઉડ્યા જ કરશે. અત્યારે ટ્રેન ગાડીઓ ચાલે, ગાડીઓ મોટર ગાડીનો તો પાર જ નથી. એટલે આવી બધું સુખ મળ્યું છે આપણા દરેકને. ખાનોમાં ખાનોથી હીરા મળ્યા, હીરાનું તો ઢગલો થઈ ગયો. કેટલા 2-15 વર્ષ પહેલાં તો ખબર જ નથી. હવે તો જ્યાં જ્યાં હીરાની વાતો થાય, ક્યાં ગયા હતા ફલાણા ઠીકને. તો કહેવાનું છે કે હીરા નીકળ્યા, જમીનમાંથી ખનીજો નીકળ્યા,
લોખંડ નીકળ્યા, બધા ઘણી ઘણી વસ્તુ ખનિજ નીકળી. એ પણ વિજ્ઞાનની રીતે થયું ને, એ સંશોધન કર્યું તો બધું વસ્તુ થઈ છે. તો એ રીતે આપણને આપ્યું છે વિજ્ઞાન. પણ વિજ્ઞાને આપણને માર્ગ નથી બતાવ્યો કે તમારે બધું સારું, અને તમારે વેગ પણ આપ્યો છે. એટલો બધો વેગ આપ્યો છે કે મુંબઈથી બેઠા 9 કલાક અહીં આવ્યા. પહેલાં તો લોકો મરી જાય તો પહોંચાય નહીં, ત્યાંથી ઘરેથી નીકળે તો વચમાં મરી જાય, પહોંચો એટલું લાંબુ હતું. પણ અત્યારે તો બેઠા કંઈ આવી ગયા, લોકો ન લાગે. એટલે કે આવી બધી સગવડો સુવિધાઓ થઈ ગઈ છે વિજ્ઞાનથી. પણ એ બધું સારું બન્યું છે, પણ અહીંયા શાંતિ રહે. જો કે મારે કંઈ એક શેર ખીચડી મૂકી હોય તો અંદર ધગધગ એવું થાય છે ને, શેર ખીચડી ચડી જાય, તમારે પાકી થઈ જાય, એટલું બધું ધગ રહે છે સ્વામી કહેતા હોય. એટલે કહેવાનું એમ આપણી વસ્તુ છે, પણ આની અંદર કેટલીક આપણી કુટુંબિકની તકલીફ હોય, રાજકીય તકલીફો હોય, સામાજિક તકલીફો હોય, બીજી ઘણી જાતની તકલીફો લઈને અશાંતિ રહે. વધારે હોય તો પણ પાછું ક્યાં મૂકવું, કેવી રીતે ગોઠવું, એ બધું છે. પણ એને માટે બધાને બુદ્ધિ આપી એટલે આપણે બધું સમૂહ સારું કરી શકીએ છીએ. તો કહેવાનું કે શાંતિ માટે તુલસીદાસે ખાસ કહ્યું કે सूरपुर नरपुर नागपुर तीन में सुख नहीं, कहाँ सुख हरि के चरण में, कहाँ संतन के मोह. આ તો તુલસીદાસ મહાત્મા વાત કરી ગયા છે. અને ગુણાતાન સ્વામીએ પણ કહ્યું છે કે ભગવાનના ભજનમાં જેવું સુખ છે તે 14 લોકના બ્રહ્માંડમાં સુખ નથી. લો જોયું દાડિયા 14 લોક, એ 14 લોક તો બહુ મોટું જબરજસ્ત. આના કરતાં તમારે ત્યાં તો જબરજસ્ત પ્રકાશ ને બધું, એક એક બ્રહ્માંડમાં તમે ફરો ને તો તમને આમ અચંબો થઈ જાય કે શું છે આ. પણ એ બધું સુખ છે એ અહીંયા કોઈ સુખ થતા નથી, કારણ કે સુખ છે ભગવાનમાં જ. ભગવાન વસ્તુ સુખદાયક છે, એટલું જ આપણે સમજાય તો કોઈ વાંધો નથી. મહારાજે કહ્યું ભગવાન એ ભગવાનના સંત એ 2 સુખદાયી છે. તુલસીદાસે પણ એ જ કહ્યું કે સૂરપુર એટલે દેવતાનો લોક, કહે છે ને દેવતા લોકમાં ગયા. આ તો બધા દેવતા લોકમાં જ બેઠા છે. આ બેઠા છે ને બધા, આ અમેરિકા કહો, લંડન કહો, બીજા કેનેડા કહો, બીજા મોટા દેશો છે અત્યારે, એમાં કેટલું સુખ છે. વૈભવ 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 બધું ચાલુ આ સારું થયા. અત્યારે આમ થાય તો કંઈક ફરતા આવો ઉત્સવ હોય ને આપણે ફરવા જતા રહીએ, શું કામમાં આવે. અને કેટલાક વળી બીજે બુકિંગ કર્યું હોય તો ત્યાં જતા રહે. પણ જ્યારે કહેવાનું શું છે કે એમ આપણી પાસે છે તેનો વિચાર આવે, પણ છે બધે ત્યાં સુખ લેવા જઈએ, કાં સુખ નથી તો આંટો મારીને પાછા આવીએ, પૂસું ભજીયા ખાઈને કહી આવીએ, 2000ના કંઈ પેલા નાટક સિનેમા જોઈ લઈએ કે 2 બાટલીઓ પીને આવીએ. બધું કરવાનું તો કંઈ છે જ નહીં. એ સિવાય થાય શું છે, કંઈ શું થાય છે. તારે આ તો ભગવાનનું દર્શન થયા, સુખ થયું, કેટલી આપણા એ થયા, પૂજા થઈ, કેટલો આનંદ થયો. ભગવાનના દરબારમાં બેઠા છે એ હગડા ટેક બધા. તો કહેવાનું શું, કોઈ ઉપાધિ જ નથી અત્યારે અહીંયા. બહાર જેટલી છે એટલી છે, પણ અહીંયા આવ્યા એટલે આપણે શાંતિ થઈ ગઈ. તો કહેવાનું એમ ભગવાનની પાસે છે ને ભગવાનના સંતની પાસે. સૂરપુર એટલે દેવતાનો લોક, સૂરપુર નરપુર એટલે આપણે બેઠા છીએ આ મૃત્યુ લોક જેને કહેવાય. આ લોકનું નામ શું છે? મૃત્યુ લોક જ. જન્મ્યા ત્યાંથી જરૂર જાનો, મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી. આવ્યા ત્યારે કંઈ લઈ ના હતા, માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા, રોતા રોતા નીકળ્યા મુઠ્ઠીઓ વાળીને. નાનું બાળક હોય ને મુઠ્ઠી વાળી હોય ને રડ્યા કરે, રોતું રોતું આવે ને બધું. એવી આવ્યા ત્યારે કંઈ હતા ને મુઠ્ઠીઓ વાળીને આવ્યા હતા. અને ગયા ત્યારે પછી આપણે બધું ઘણી આપણી સામગ્રી હોય, પણ જ્યારે ડેડ બોડી છે અને એને પછી બાંધીને લઈ જાય, અહીં તો કફનમાં નાખે છે, પછી એ બાંધીને બધું નાખે. એની ઉપર જરા સારી જંજો હોય, સારા કપડાં ઉતારી લઈને બીજો મૂકે કે તું એટલું લઈ જાય નહીં અહીંથી, કારણ કે મારે લઈ જવું પણ તમને લેવા નહીં દે, હગાવાલા નહીં લેવા દે, બધું ઉતારી લે છે સારામાં સારી રીતે પ્રેમથી. એટલે કહેવાનું કે કશું આપણે આયા નથી, અરે લાયા નથી ને લઈ જવાના પણ નથી. પેલી ઠાઠડી બાંધે છે ને આમ ખુલ્લા હાથ રાખે, એટલે બાંધે શા માટે બતાવે છે બધાને, ભાઈ જો આ હું આ બધી મારી મિલકત જમીન જે હોય મૂકીને જવું, કશું લઈ જતો નથી. એટલે કહ્યું છે કે સ્વામી કે આપણે બધું આપણે વિચારીએ છીએ, એટલે જે ભગવાને આપ્યું છે ત્યાં સુધીને વાપરવું, સારા કામમાં વાપરવું, સારો ઉપયોગ પણ કરવો. એટલે કોઈ વસ્તુ શાસ્ત્રે નથી નિષેધ કર્યો, કશું કમાશો નહીં, ખાશો નહીં, પીશો નહીં, બોલશો એવું કશું નથી. બધું કરો પણ ભગવાનને રાખીને કરો, ભગવાનને સંભાળીને બધું કરો, એટલું જ એમને કહેવાનું છે. બાકી તમે કહો ને તમે ભોગવો, તમારું છે ને તમારે કરવાનું છે. પણ એમાં ભગવાન છે એમને કહ્યું ને એ ભગવાનને સંભાળવા કે એમને પણ આપણે રાજી કરી શકીએ. એટલે એ દ્રષ્ટિએ આપણે જીવનમાં જોઈએ છીએ. એટલે એ ભગવાનને સંત છે એની પાસે સુખ ને શાંતિ છે, ત્યાં આવીએ ત્યારે કંઈક શાંતિ
મળે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. અહીં બેઠા છે ને ટાળક છે ને, જો એકદમ ટાળક છે. તારે કહેવાનું શું છે કે ભગવાનને સંત પાસે જે તારે ઠંડક થાય, અને બહાર પાર્ટીમાં જે તારે ઉદ્વેગ કરીને આવીએ અને કંઈક બીજું ધમાલ કરીને આવીએ. એટલે આવી બધી પ્રશ્નિ છે, જાણીએ છીએ, સમજીએ છીએ, એટલું મુકાતું નથી ને આ લેવાતું નથી. ભગવાન છે આમ દેખાતા થઈ ઊંચે જોઈએ છે, એટલે જે ઊંચે છે એ દેખાતા નથી, અહીંયા છે મનાતા નથી. એટલે કહેવાનું શું કે અહીં ભગવાન શ્રીજી મારા સાક્ષાત બેઠા છે, પણ એને આપણે દેખા તો પૂતળા છે કે નથી, ભગવાન છે સાક્ષાત. આપણે જેટલા હૃદયની ભક્તિ કરશું એટલું આપણને સુખ છે. એટલે એ રીતે સમજીને કે ભગવાનમાં સુખ છે, એટલે ભગવાન જ આપણું સર્વસ્વ છે. અને એનો આપણે ટાઈમ રાખવાનો, સવાર સાંજ જે કંઈ થતું હોય પૂજા પાઠ એ બધું કરવાનું. એ ક્યાં કહે છે 24 કલાક મારી પાસે બેહી રહ્યું કહે છે ખરા? પેલો ઓફિસમાં તો ગયા હોય તો 10 કલાક બેહાડે ખરો, 2 કલાકે બેહાડે. અને આ વકીલ છે ને એ પણ તમને બેહાડે કલાક, કારણ કે એ પાછું જાણે કે એને જરા થકવું તારે. એટલે એવા આ તો વકીલનું કામ એવું છે. અતુલ એવું ખરું કે નહીં? દરેક માણસ એવું છે કે કંઈક બેહાડ, ડૉક્ટર પાસે જઈએ તો કલાક બેહાડ રાખે. અને ઓફિસમાં પેલા સરકારી ઓફિસો છે ને તે ઓફિસરો બેહાડે કલાક. અમથા જાણીને બેહાડે, કંઈક આનંદ ના હોય પણ બેહાડી રાખે. એટલે આપણે તો ગરજ મારે બેહી રહ્યા છે. પણ ભગવાનના દરબારમાં જાઓ તો ઓપન. ભગવાનના દરબાર કેવા છે? ઓપન. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મ વંશીને દ્વાર, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. જો ભગવાન શ્રીજી મારે કહે મારે દ્વાર તમે આવો. ધર્મ વંશી એટલે મારા નામ પિતાનું નામ ધર્મ અને ભક્તિ માતા, એટલે ધર્મને દ્વાર એટલે ભગવાનને દ્વાર. જે ભગવાનને માનતા એનો દ્વાર છે બધા. તો એ કહે તમે આવો, અમારો ઓપન છે, વેલકમ. અને આપણે શું લખીએ? નો એડમિશન વિધાઉટ પરમિશન. આપણે એવા બધા રહ્યા છે કે તું તારું ક્યાં થઈ ગયું, તું તને આમ બુદ્ધિ આપી એનાથી તે બાંધ્યું છે તારું ઘર છે, પણ ત્યાં બાવળ લગાડી દે અને એક રાખે કૂતરો. જે આવે એને અંદર જવાનું જ નહીં, કૂતરો શું બોલ્યો, સ્વાગત કરનારો કૂતરો. કોઈ માણસ રાખવો એને બદલે આવું છે. અહીંયા જો સ્વાગતમાં તમારું તો મહારાજ આવો પધારો, બીજું ત્રીજું છે. અને દર્શન કરો, સારી રીતે આવો, શાંતિથી કરો, બધું કરો. એ છતાંય પણ નીત અવાય નહીં. પેલું હોય ત્યાં દરરોજ જાય, કૂતરો બસતો હોય, નવો ઓલ્ડ ના કરતો મળવા જાય. એટલે આવી આપણી એ છે. એટલે એના માટે છે કે ભગવાને દ્વાર ખુલ્લા રાખ્યા છે કે જેને જોઈએ મોક્ષ માગવા, કલ્યાણ માગવા, સુખ લેવા માટે, શાંતિ લેવા માટે આ દ્વાર ખુલ્લા છે. તો એનો લાભ આપણે લેવાનો છે અને એ લાભ લઈને આપણે સુખિયા થવાનું છે. તો મારાની દયાથી આજે આપણને ખરો અવસર મળ્યો છે. બધા ખૂબ સારી રીતે બધાને લાભ લીધો છે. તો આવું નવું બળ, આવી નવી ભક્તિ, આવું નવું સત્સંગ આપણે બધાને રહે. ભગવાન પ્રધાન રાખો, વ્યવહાર કરો, ખૂબ કરો વ્યવહાર. એમાં કોઈ ના નથી. દેશ પ્રદેશ જાઓ, બધે ફરો, જે વેપાર હોય, ધંધો હોય, નોકરી હોય, બીજું જે તે કરો, પણ ભગવાન રાખીને. ભગવાનના આદેશો છે અને ઉપાસના 2 પાંખો છે. આજ્ઞાને ભગવાનની અને ઉપાસના એ પાંખો તોડાય. પ્લેનમાં 2 પાંખો છે, પક્ષીઓને 2 પાંખો છે તો ઉડે છે. પ્લેનને પણ 2 પાંખો બનાવી તો ઉડે છે 400 માણ લઈને. કે શું તો આપણે પણ આવડવું છે કે ભગવાન અક્ષરમાં આવવું છે. તો ભગવાનની જે આજ્ઞા છે આપણને શિક્ષાપત્રી આપણને આપી છે એ બરાબર રીતે આપણે પાલન કરવી. અને ઉપાસના કે આપણે ભગવાન સિવાય આપણે બધું છે નહીં, ભગવાન સર્વ કરતા છે, ભગવાન જ આપણું જે કરશે સારું જ કરશે એવી ભાવનાથી હંમેશા એમનું પાઠ પૂજન કરવાનું. તો એ 2 વસ્તુ છે. અને આજ્ઞા થઈને ઉપાસના થઈ, 2 વસ્તુ પાંખો થઈ, એ દળદા થઈ ગઈ. એ પાંખો જો બરાબર હોય, એક પાંખો લૂલી થઈ જાય તો પડી હેઠા. પાંખમાં પણ જો પક્ષીની પાંખે લૂલી થાય તો પડી હેઠા. પ્લેનની છે પણ એમાં જે આગી પાછી થઈ ગઈ તો પડી હેઠા. એમ ભગવાનની 2 આજ્ઞા છે આ પ્રમાણે કે આ પ્રમાણે તમે કરજો તો સર્વ પ્રકાર સુખા થશે. તો એને માટે બળ મળે સર્વને, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 15મું. પાટો ગોઠ્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1884ના આષાઢવદી 13 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા.
ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાત તો એમ કરી છે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમયે એનો જીવ પ્રથમ જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચ વિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ ક્રોધ લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂએ, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિદ્રા પણ આવે નહીં, ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે, તેમ ભૂંડા દેશ કાળ સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધા ભક્તિ માહેલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયના ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન સ્મરણનું અંગ દૃઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામસ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં ને સુખ ન થાય, તેમ એને ભજન સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં, ત્યારે તે હરિભક્તને એમ જાણવું છે, મારું તો એ જ અંગ છે. પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું.